પોલિટિક્સ કેન્ડિડેટની છતી થવી જોઈએ. આ પર્સનાલિટી ટેસ્ટ છે. બાકી બધા નોલેજ અને બાકી બધું જે હતું એ તો લેખિત પરીક્ષામાં ચકાસાઈ ગયું હોય છે. જે તે વિષયનું જ્ઞાન જે તે યુનિવર્સિટીએ ચકાસી ચૂક્યા હોય છે. પણ ઉમેદવાર જ્યારે ઇન્ટરવ્યૂમાં આવે છે ત્યારે સામાન્ય રીતે એવું બને છે કે ઇન્ટરવ્યૂ બોર્ડ સામેથી કશું પ્રશ્ન કરતું નથી. કેન્ડિડેટ પોતાના જવાબ આપતા હોય છે અને એ જવાબો આપે એમાંથી જ પ્રશ્નો નીકળતા હોય છે. અને બીજું કે કેન્ડિડેટને જ્યારે પૂછવામાં આવે ત્યારે કેટલા સાહજિક અને કેટલા પ્રમાણિક છે. ફોર એક્ઝામ્પલ, આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે ઇન્ટરવ્યૂ બોર્ડ આપણને આપણી સ્ટ્રેન્થ અને વીકનેસ વિશે પૂછશે. તો સ્ટ્રેન્થ તો કંઈ ખૂબ જ સારી રીતે કહી દેવી. સ્ટ્રેન્થની અંદર કે સર હું પ્રમાણિક છું, હું ખૂબ હાર્ડ વર્કિંગ છું, ત્યાંથી માંડીને આખી એમની પોતાની વાત કરે. પછી આપણે કીધું કે ઓકે ફાઇન, તમારી સ્ટ્રેન્થ તો ખૂબ સારી છે, નાઉ ટેલ મી વોટ ઇઝ યોર વીકનેસ. તો કે મારી વીકનેસ એ છે કે જ્યાં સુધી મને જે કામ મળ્યું છે એ કામ પૂરું ન થાય ત્યાં સુધી હું એને છોડી નથી શકતો. આ મારી મોટા મોટી વીકનેસ છે. હવે આ સ્ટ્રેન્થ અને વીકનેસ, તો વીકનેસને પણ સ્ટ્રેન્થમાં કેમ કરીને કન્વર્ટ કરવી. ગૂગલે આપણને આવું શીખવાડ્યું છે. ગૂગલની અંદર આપણે જવા જઈએ ત્યારે કેટલીક વખત તમારે કેન્ડિડેટને કહેવું પડે કે ભાઈ હું તને પૂછું છું, ગૂગલને નથી પૂછતો. એટલે ગૂગલના જવાબો નહીં કહો, તમારા પોતાના કહો. એકદમ સાહજિક રીતે આપણને જે પ્રશ્નો પૂછે એના જવાબ આપો. હું એક વાત મેં હમણાં ટીવીમાં મારા ઇન્ટ્રુઝ ડીટી ગિરનાર સાથે મારી ટોક થઈ હતી, એમાં પણ મેં આ પ્રશ્ન કંઈક કીધો હતો કે ફોર એક્ઝામ્પલ આપને પ્રશ્ન પૂછવામાં આવે કે યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતને કાયમી સભ્યપદ મળવું જોઈએ કે કેમ. સામાન્ય રીતે કેન્ડિડેટ જ્યારે જવાબ આપતા હોય છે તો હા મળવું જોઈએ, અને બે મુદ્દાઓ આવે કે ભાઈ ભારત વિશ્વનો સૌથી બીજા નંબરનો વસ્તી ધરાવતો દેશ છે, દુનિયાનું મોટું માર્કેટ છે અને અહીંયાથી આપણે અટકી જાય છે. બસ આ બે મુદ્દાના કારણે ભારતને યુનાઇટેડ નેશનનું કાયમી સભ્યપદ મળવું છે. કેન્ડિડેટને માર્ક્સ ત્યારે મળે જ્યારે ઊંડાણ મળવું જોઈએ કે હા સર, યુનાઇટેડ નેશનના સિક્યુરિટી કાઉન્સિલની અંદર ભારતને સભ્યપદ મળવું છે. એના કલ્ચરલ, હિસ્ટ્રિકલ, ઇકોનોમિકલ, જિયોગ્રાફિકલ એન્ડ કન્ટેમ્પરરી એસ્પેક્ટ છે. હું વાત કરું તો કલ્ચરલ એસ્પેક્ટની, તો દુનિયાની સૌથી મોટી અથવા દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતા, ધ ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન ઓન ધ પ્લેનેટ એ ભારત છે. હિસ્ટ્રિકલ પર્સપેક્ટિવથી વાત કરીએ તો જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને 5 વિક્ટર કન્ટ્રીઝને જે યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલની અંદર સભ્યપદ મળ્યું છે, એમાં ભારત એ ફાઉન્ડિંગ મેમ્બર છે. ભારતે જે યુનાઇટેડ નેશન્સના પ્રોટોકોલ છે એ પ્રોટોકોલને આજ દિન સુધી પ્રમાણિકતાથી સાચવા છે. 1947ની અંદર જ્યારે પાકિસ્તાને ભારત ઉપર કાશ્મીરના લઈને આક્રમણ કર્યું ત્યારે પાક ઓક્યુપાઈડ કાશ્મીરનો આજે એલઓસી અને લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ અને લાઇન ઓફ કંટ્રોલનો જે મુદ્દો છે એ મુદ્દો એટલા માટે છે કારણ કે ભારત એ સમયે યુનાઇટેડ નેશન્સના પ્રોટોકોલને વળગીને આ કાશ્મીરનો મુદ્દો યુનાઇટેડ નેશન્સમાં લઈ ગયા. એટલે કે આપણે યુનાઇટેડ નેશન્સના ફેથફુલ એના મેમ્બર છે. ત્યાંથી આગળ જેને વાત કરીએ તો કે યુનાઇટેડ નેશન્સનું કામ એ વર્લ્ડની અંદર પીસ ફેલાવવાનું છે. પીસ કીપિંગ ફોર્સ યુનાઇટેડ નેશન્સના ચારે બાજુ ચાલતા હોય છે. આજ દિન સુધીમાં યુનાઇટેડ નેશન્સના 71 જેટલા પીસ કીપિંગ ફોર્સ દુનિયાના અલગ અલગ દેશોમાં ચાલ્યા. એ 71 પીસ કીપિંગ ફોર્સની અંદર 50 જેટલા પીસ કીપિંગ ફોર્સમાં ભારતે પોતાના ટ્રૂપ્સ મોકલેલા છે. આજે પણ લગભગ વિશ્વમાં 16 જેટલા દેશોમાં યુનાઇટેડ નેશન્સના પીસ કીપિંગ ફોર્સ એના કામ કરી રહ્યા છે. એમાં 13 દેશોમાં ભારતે પોતાના ટ્રૂપ્સ મોકલેલા છે. એટલે કે વૈશ્વિક શાંતિ જાળવવામાં ભારતનું આ પ્રકારનું કન્ટ્રીબ્યુશન રહ્યું છે. 2 લાખ કરતાં વધારે સૈનિકો ભારતે આજ દિન સુધી યુનાઇટેડ નેશનના માધ્યમથી અલગ અલગ દેશોમાં, જે દેશની સરહદ કે જે દેશની જમીન સાથે આપણે કંઈ લેવા દેવા નહોતા એવા દેશોમાં આપણે મોકલ્યા છે. આપણે વિશ્વની બીજા નંબરની જીડીપી છે. બાકી છઠ્ઠા ભાગની વિશ્વની વસ્તી ધરાવતો ભારત દેશ છે. યુનાઇટેડ નેશન્સનું કામ જ્યારે વૈશ્વિક શાંતિ જાળવવાનું હોય ત્યારે વિશ્વનો 6થો ભાગ જે દેશમાં રહેતો હોય એ શાંતિ માટેનો એક બહુ મોટો સ્ટેક હોલ્ડર્સ કહી શકાય. એટલે યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં G4 દેશ, G4 એટલે કે ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાન, આ 4 દેશો યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ મેળવવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે 7 વખત જ્યારે આપણે નોન પરમેનન્ટ મેમ્બર રહી ચૂક્યા હોય ત્યારે નાઉ ધીસ ઇઝ અ રાઇટ ટાઈમ સ્પેસની દ્રષ્ટિએ જે ભારત જે પ્રકારનું ઉડાન ભરી રહ્યું છે,
દુનિયાના હવે સ્પેસ ના જે એચિવર્સ છે એમાં ભારતનું નામ છે. ન્યુક્લિયર પાવર જે કન્ટ્રીઝ છે એમાં પણ આજે ભારતે ભલે પોતાના ન્યુક્લિયર પાવરનું ભારતે હંમેશા એવું કીધું છે કે અમે લોકો ક્યારે એનો પહેલો ઉપયોગ નહીં કરીએ, પણ છતાં પણ એટોમિક પાવર ભારત છે. ત્યારે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને હવે યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતને કામ્ય સભ્યપદ મળવાનો આ સાચો અને યોગ્ય પીરિયડ છે. મને લાગે જો કેન્ડિડેટ આ પ્રકારના જવાબ આપે તો આપ જ વિચાર કરો કે કેટલી ડિટેલમાં આપી શકાય. એટલે ઇન્ટરવ્યુઅર પાસેથી એમની સરફેશિયલ નોલેજ ના હોય કોઈ પણ વિષયનું. અને બીજું કે હવે આ પગથિયા અને આ તેની બધું ધીસ ઇઝ ધ મેટર ઓફ ધ પાસ્ટ. હવે ઇન્ટરવ્યૂઝમાં જે જ્યારે પણ આપ જે તમે પૂછો છો એમાં તમારું એક એપ્ટિટ્યૂડ કેટલો જોરદાર છે. ઘણા બધા કેન્ડિડેટને મિત્રો, એક કેન્ડિડેટ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીનો આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેને ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યો હતો. એને મેં કીધું કે ભાઈ, જ્યારે ગાંધીજી જ્યારે વર્ધા આશ્રમમાં રહેતા હતા ત્યારે મહાદેવભાઈ દેસાઈ, ગાંધીજીના જે પી હતા મહાદેવભાઈ દેસાઈ, એ ગાંધીજીના સહયોગી હતા. અને ગાંધીજીની એક ટેવ હતી કે એના જે પત્રો જે હતા એ પત્રો, એ દરેક પત્રના જવાબ આપતા અને પત્રો ને વિગતવાર માગતા. તો મહાદેવભાઈ 8 કિલોમીટર જતા અને 8 કિલોમીટર ચાલીને આવતા, એટલે કે 16 કિલોમીટર જેટલું ચાલતા. શાના માટે? તો કે ટપાલ કલેક્ટ કરવી અને ગાંધીજીએ લખેલી ટપાલને પોસ્ટ કરવી. અને આ પ્રકારનું એવું હતું, 16 કિલોમીટરનું ટ્રાવેલિંગ થતું. ત્યારે મેં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિદ્યાર્થીને પૂછ્યું કે ગાંધીજી પાસે ફેસબુક, ટ્વિટર, ઈમેલ કે આ બધી વ્યવસ્થા હોતે તો ગાંધીજીએ કઈ રીતના કામ કર્યું હતું. હવે આમ જોવા જાવ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કેન્ડિડેટને એને પ્રોગ્રામિંગ કેમ બનાવવું, એના બઝને બીજું ને ત્રીજું ને ચોથું ને પાંચમું ને બધું એનું છે. એ કેન્ડિડેટ સરસ જવાબ આપ્યો કે સાહેબ કદાચ ગાંધીજીએ દાંડી યાત્રા ન કાઢવી પડી હોત. 1857માં આપણે ફેલ થયા તો જો ગાંધીજી પાસે આ બધા ટૂલ્સ હોતે તો એણે મને નામ આપ્યું કે ઇજિપ્તની અંદર એક 15-17 વર્ષની છોકરી એક કોઈ એક ચોક ઉપર, કે હવે હદ થઈ, હોસ્ની મુબારકનું 42 વર્ષનું શાસન હતું અને એ છોકરીનું નામ હું ભૂલી ગયો, પણ એને કોઈક સ્ક્વેર ઉપર જઈને ફેસબુક પોસ્ટ કરી કે ઇટ ઇઝ ઇનફ, હું આ જગ્યાએ જાઉં છું, તમે આવો છો. અને 2 દિવસની અંદર લગભગ 15 લાખ લોકો એ ત્યાં ભેગા થયા અને 42 વર્ષનું હોસ્ની મુબારકનું જે શાસન હતું એનો અંત આવ્યો. આ સોશિયલ મીડિયાની તાકાત છે. જો ઇજિપ્તની અંદર હોસ્ની મુબારક સામે આવું થયું હોત, જો ગાંધીજી પાસે આ ફેસબુક, ટ્વિટર, સોશિયલ મીડિયાનો પેલો હોત તો ગાંધીજીએ કદાચ આપણે 70 વર્ષ પહેલાં આજે દેખાવી શક્યું હોત. આ એમનો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કેન્ડિડેટનો જવાબ હતો. એટલે આપે પ્રશ્ન પૂછ્યો કે કયા પ્રકારની અપેક્ષા રાખવામાં આવે છે. ત્યારે એક બીજો હું તમને જવાબ આપું કે મેં હમણાં કોઈ એક કેન્ડિડેટને થોડા દિવસ પહેલાં પૂછ્યું, ઇન્ડિયન રાષ્ટ્રપતિની કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ચાલતી હતી તે વખતનો. એટલે મેં સંદર્ભમાં કંઈ પ્રશ્ન પૂછ્યો કે આના વોટર્સ કોણ હોય અથવા કંઈ પેલું હોય, તો સાહેબ માફ કરજો, મને પોલિટિક્સમાં રસ નથી. એટલે મેં એને જવાબ આપ્યો કે હું તમને એવું નથી પૂછતો કે આ પક્ષે આ 2017ની ચૂંટણીમાં સરકાર બનાવી હોય તો કોને ટિકિટ આપવી જોઈએ, એ પ્રશ્ન નથી પૂછ્યો. એ જો પ્રશ્ન મારો હોય તો આ પોલિટિક્સનો પ્રશ્ન છે. હું તમને પ્રશ્ન પૂછું છું એ પોલિટીનો પ્રશ્ન છે. એટલે ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ઇન્ડિયન પોલિટી એન્ડ પોલિટિક્સ. આપણને એ જ ખબર નથી કે આ બધું આપણે પોલિટિક્સ માની લઈએ છીએ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, આ બધી બંધારણીય સંસ્થાઓ, એમની કાર્યપદ્ધતિ, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની ફરજોમાં ક્યાં ક્યાં ફરક છે, કઈ જગ્યાએ રાજ્યપાલની ફરજ રાષ્ટ્રપતિ કરતાં વધારે છે, આ બધા જ બાબતો જે છે એ બધી જ બાબતો ઇન્ડિયન પોલિટીનો વિષય આવે, એ ગવર્નન્સનો વિષય આવે, કોન્સ્ટિટ્યુશનનો વિષય આવે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં બધું આવે. તો ઇન્ટરવ્યુઅર જ્યારે ઇન્ટરવ્યૂ માટે આવે ત્યારે, અને બીજું ખોટા શોખ ન કહેવા. કોઈ પણ વિદ્યાર્થી આવે અને ઇન્ટરવ્યૂ બોર્ડને પ્રભાવિત કરવા માટે બહુ પોતાનો ખોટો શોખ કહે. મારી વચ્ચે હમણાં એક કેન્ડિડેટ આવ્યો અને એને કીધું કે મને ફોટોગ્રાફીનો શોખ છે. અને મિત્રો, મારે આ નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં મેં 10 મહિનાનો ફોટોગ્રાફીનો, વાઇલ્ડ લાઈફ અને નેચરલ ફોટોગ્રાફીનો કોર્સ કર્યો છે. એટલે મને બહુ એની મારી ફાવટ તો નથી, પણ એની ટેકનિકાલિટી મને ખબર હોય કે ભાઈ તડકો હોય ત્યારે કેટલો પેલો રાખવો ને છાંયડો હોય ત્યારે કેટલો રાખવો ને આ બધું. એને ફોટોગ્રાફીનો શોખ ને પછી કે સાહેબ હું ખાલી ફોટો પાડું છું પણ મને આવી કોઈ ડિટેલ ખબર નથી.
એટલે જ્યારે ઇન્ટરવ્યૂમાં મિત્રો તમે રેલવેના ડબ્બા ઉપર તમારી સામે કોઈ વ્યક્તિ તમારી સામે બેઠો હોય અને સમય પસાર કરવા માટે તમે તમારો શોખ જે કહો એ શોખ તમે ઇન્ટરવ્યૂ બોર્ડમાં ન કહી શકો. ઇન્ટરવ્યૂ બોર્ડમાં શોખ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એના વિશે થર આપણે હોવા જોઈએ. એટલા માટે થર હોવા જોઈએ કારણ કે ઇન્ટરવ્યૂ બોર્ડ એવું માને કે જેમાં આને શોખ છે એમાં માણસ એટલો ઊંડો જાય છે. જે માણસ જે પોતાના ગમતા વિષયમાં ઊંડો જતો હોય તો એ કોઈ પણ કામ સારી રીતે કરી શકે. અને મિત્રો સરકારી અધિકારી તરીકે લેજિસ્લેશનનું કામ, લેજિસ્લેટિવ વિંગનું કામ એ નીતિઓ બનાવવાનું છે, પોલિસી બનાવવાનું છે. એને આબેહૂબ રીતે એનું અમલવારી કરવાનું કામ જે છે એ એક્ઝિક્યુટિવ્સનું છે. એ આજે જીપીએસસીના ક્લાસ 1 અને 2ના અધિકારીઓ જે બને છે એનું કામ અમલવારીનું છે. એ કેટલો એમાં રસ દાખવે એના ઉપર મિત્રો એ નીતિની સફળતા છે. એટલે જીપીએસસી જ્યારે પણ કોઈ પણ ઉમેદવારને એક ઓફિસર્સ તરીકે આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એનામાં આ અમલવારી કરવાની એનામાં સમજણ, સૂઝબૂછ અને આવડત છે કે નહીં એ એમાં તપાસવાનો પ્રયત્ન કરતો હોય છે. નમસ્તે. એક મિનિટ